તો વિધાનસભામાં આજે તેને ઉડાવી દેવાની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તે મુદ્દે જ હાલમાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું, બટ હોક્સ ઈમેલ છે। બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું, એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી। પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળે છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલને ધમકી મળી, તો ગાંધીનગરના બીજા કોઈને મળી છે? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને કોઈ પહેલાંવાલા ઓફેન્સ સાથે કોઈ લિંક છે, તપાસ હવે કરવામાં આવશે। તપાસમાં કંઈ હાથ આવશે તો मैं आपने जान करसूँ। आज सुबह गुजरात विधानसभा में बॉम्ब ब्लास्ट की धमकी वाली ईमेल मिली थी। वो ईमेल मिलने के बाद वहाँ पे BDDS टीम्स ने चेक करके ऐसा कोई शंकास्पद चीज़ नहीं मिला है, तो विधानसभा की कामकाज आज 10 बजे से शुरू हो गया है। जो ईमेल आया है उनके खिलाफ गुनाह दाखिल किया जाएगा करके आगे की कार्रवाई किया जाएगी। अच्छा सर, कौन सा मेल था और मेल में क्या लिखा था? पहले जो मेल आया था वो सेम मेल है कि कुछ अलग से? आप ये पहले वाले ईमेल से कितना कनेक्शन है वो अभी तपास में पता चलेगा। एक जीमेल आईडी से ईमेल आया है और इंग्लिश में लिखा हुआ है। ठीक है, कैमरास ऑफ हो गया सभी पे। તો ગાંધીનગર એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને તેમણે કહ્યું કે કંઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જેના જ કારણે 10 વાગ્યાથી ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।